તો સરકારી અનાજમાં કાળાબજારી કરનારાઓ પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સાબરકાંઠાની આ ઘટના કે જ્યાં ઈડરમાં સરકારી અનાજની કાળાબજારી કરનાર પાસામાં ધકેલાયા। માર્કેટ યાર્ડમાં 39 લાખના સરકારી અનાજ કૌભાંડનો આરોપ 2 મહિના અગાઉ અન્ન નાગરિક પુરવઠા વિભાગે કરી હતી રેડ। મેમન જાદેવ હાજી મુકેશ શાહ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી। મેમન જાવેદ હનીફ મોહમ્મદ એઝાદ સફી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી। સંવાદદાતા દર્શન પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી દર્શન, જે રીતે માહિતી સામે આવી રહી છે કે કાળાબજારી કરનારા પાસા હેઠળ ધકેલાયા છે, શું વધારે માહિતી? જી ચોક્કસથી ઈડર ખાતે 2 માસ અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરની ટીમો દ્વારા ઈડર માર્કેટિંગ યાર્ડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન 39 લાખના સરકારી અનાજમાં કાળાબજારી સામે આવી હતી। આ 4 પેઢીમાં જે તપાસ કરવામાં આવી હતી ને 4 પેઢીમાંથી જે સરકારી જે અનાજ છે, ઘઉં ચોખા જેવો જથ્થો ઝડપવામાં આવ્યો હતો, જેની કિંમત 39 લાખ રૂપિયા થતી હતી। ત્યારબાદ ઈડર મામલતદાર દ્વારા ઈડર પોલીસ સ્ટેશન ખાતે આ 4 પેઢીના જે સંચાલકો છે તે સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ 2 માસ બાદ તંત્ર દ્વારા ઝડપાયેલા 4 આરોપીઓ સામે પાસાની સજા કરવામાં આવી છે। મેમન જાદવ હાજી ભારત એગ્રો ને રાજકોટ જેલની અંદર ધકેલવામાં આવ્યો છે, તો બીજી જે શાહ મુકેશભાઈ છે, જે શાહ રતનલાલ પન્નાલાલ પેઢીનો સંચાલક છે, તેને પોરબંદર જેલની અંદર ધકેલવામાં આવ્યો છે। તો મેમન જાદવ હનીફ જે નેશનલ રેડર્સનો માલિક છે તેને જુનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યો છે। મોહમ્મદ એઝાદ સફી જે સહકાર રેડર્સનો માલિક છે તેને ભુજ જેલની અંદર ધકેલવામાં આવ્યો છે। જે તે વખતે જે આ કાળાબજારી કરતા હતા તેઓને ગાંધીનગરની જે અન્ન નાગરિક પુરવઠા વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અચાનક જ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ત્યાંથી મોટા જથ્થામાં કાળાબજારીનો અન્ન જે જથ્થો છે તે જથ્થો ઝડપાયો હતો, તેને લઈને આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર।